જે વારસો, બરાબર, આ તમે શરૂ કર્યું, આ વારસો એની પાછળનો કન્સેપ્ટ શું છે? એટલે લોકોને એમ લાગે કે ગુજરાતી મ્યુઝિક ઇઝ ગરબા, કે અગર પંજાબી મ્યુઝિક આટલું પોપ્યુલર થઈ શકે ને ગ્લોબલ લેવલ સુધી પહોંચી શકે તો ગુજરાતી ફોક, એટલે ગુજરાત પાસે તો આટલું બધું ફોક છે, આટલું બધું લિટરેચર છે જે નોન ગુજરાતી સિંગર છે એમની પાસે ગુજરાતી સોંગ ગવડાવવું કેટલું અઘરું છે. કે હવે આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ મ્યુઝિક એક લેંગ્વેજના એના પર આધારિત નથી. જ્યારે કોઈ મોટા પ્લેટફોર્મ ઉપર સોંગ સૌથી પહેલાં ગુજરાતી સોંગ સાંભળ્યું હોય ને તો એ હતું લાડકી, અને જે કોક સ્ટુડિયોમાં આ સોંગ ગવાણું, બરાબર, તો એ લાડકી સોંગ બનાવવા પાછળની સ્ટોરી શું છે? સચિન જિગરે કહ્યું કે આપણે વાય નોટ represent our culture and our mother tongue on such a big platform. I think Tanishka was 6 કે 7 વર્ષની હતી જ્યારે તો આઈડિયા એ તો કે એક નાનકડી છોકરીને એના અવાજમાં ને એ શું ફીલ કરે છે એના ફાધર માટે. ત્યારબાદ જ્યારે એના લગ્ન થાય છે ત્યારે એક છોકરી થોડી મેચ્યોર થાય છે અને એનો શું ભાવ છે તો એ રેખાજીના અવાજમાં ઇન્કોર્પોરેટ કર્યું છે. એક સોંગ તમે લખો છો, બરાબર, તો એ લખતા એપ્રોક્સ કેટલો સમય લાગે? પણ